એક દાડો એવું થયું કે ઈસુ ભાષણ આલી રહ્યો હતો ત્યારે ફરીસી ટોળાના મનખ અને મૂસાનું નિયમ હિકાડવાવાળા વ્યાં બેઠેલા હતા, જે ગલીલ પ્રદેશ અને યહૂદિયા પ્રદેશના દરેક ગામો અને યરુશલેમ શહેરમાં આવ્યા હતા. અને બીમારને હાજર કરવા હારું પ્રભુની સામર્થ એને હાથે હતી. એને વખત અમુક મનખ એક માણસને જે લખવાની બીમારીવાળો હતો એને જોડીમાં ગાલેને લાવ્યો અને વૈય એને મય લઈ જવા અને ઈસુ કને મેળવાનો ઉપાય જોતો હતો. પણ જરા ભીડને લીધે એને મય નહીં લઈ જઈ શક્યો. તે એનાવે ઘેર પેર ચડીને એના સાપરાને જેને નીચે વૈયો બેઠો હતો ઉકેલીને બાખું પાડી દીધું અને એને જોડીને જેને માં લખવાવાળો બીમાર માણસ પડ્યો હતો ઈસુની સામે નીચે ઉતારી દીધી. ઈસુએ પોતાની પર એના મનખનો વિશ્વાસ બાળ્યો. તે એના લખવાવાળા બીમાર માણસને કીધું, હે માણસ, હું તારા પાપ માફ કરું હે. ત્યારે મૂસાનું નિયમ હિકાડવાવાળા અને ફરીસી ટોળાના મનખ વિચાર કરવા માંડ્યો, ઈયો કોણ હે જે પરમેશ્વરની નિંદા કરે હે? પરમેશ્વરને છોડીને બીજું કોણ પાપ માફ કરી શકે હે? ઈસુએ એનાના મનની વાતે જાણીને એનાને કીધું, તમે તમારા મનમાં હોકા ભૂંડો વિચાર કરો હે. હેલું શું હે? હું એમ કેવું કે તારા પાપ માફ થયા, કે એમ કેવું ઉઠ અને ચાલવા માંડ? પણ તમને ખબર હોવી જોઈએ કે મન માણસના બેટાને ધરતી પર મનખાના પાપ માફ કરવાનો હોદો અધિકાર હે. ફેર ઈસુએ એના લખવાવાળા બીમાર માણસને કીધું, હું તને કહું હે, ઉઠ, તારી પથારી ઉપાડીને તાર ઘેર જાતો રહે. વહેયો તરત એના બધા મનખાને સામે ઉઠ્યો અને જેનેમાં વહેયો પડ્યો હતો વહેએ પથારી ઉપાડીને પરમેશ્વરની બડાઈ કરતો જઈને પોતાને ઘેર જતો રહ્યો. ત્યારે બધા મનખા વિચાર કરતો થઈ ગયો અને પરમેશ્વરની બડાઈ કરવા માંડ્યો અને ઘણા સમકીને કહેવા માંડ્યો, આજે આપણે ગજબની વાતે બાળગી હે. અને એને પછી ઈસુ બહાર ગયો અને લેવી નામના માણસને એક વેરો ઉઘરાવવાવાળે નાકે વેરો ઉઘરાવવા હારું બેઠેલો બાળ્યો અને એને કીધું, મારો સેલો બની જા. ત્યારે વૈયો પોતાનું કામ છોડીને ઈસુનો સેલો બની ગયો. ત્યારે લેવી માણસે પોતાના ઘેરમાં ઈસુ હારું એક મોટો જમણવાર રાખ્યું. ત્યારે ઘણા બધા વેરું ઉઘરાવવાવાળા અને બીજા મનખા હોદ જે પાપી માનવામાં આવતો હતો એનાની એક મોટી ભીડ હતી, જે ઈસુને હાથે ખાવાનું ખાવા હારું બેઠા હતા. એને લીધે ફરીસી ટોળાના મનખ અને મૂસાનું નિયમ હિકાડવાવાળા ઈસુના સેલને એમ કેને ગંગણવા માંડ્યા, તમો વેરો ઉઘરાવવાવાળા અને પાપી મનખાની હાથે હુંકા ખો પીયો હે. ઈસુએ એનાને જવાબ આલ્યો, હાજર તાજા મનખા હારું ડૉક્ટરની જરૂર નહીં, પણ બીમાર હારું હે. હું એના મનખાને બોલાવવા હારું નહીં આવ્યો જે પોતાને ધર્મી સમજે હે, પણ જે પોતાને પાપી સમજે હે એનાને બોલાવવા હારું આવ્યો હે. એનાવે ઈસુને કીધું, યુહન્ના બપ્તિસ્મા આલવાવાળાના ચેલા તે બરોબર ઉપવાસ કરે અને પ્રાર્થના કરતા રહે હે અને વહેમેશ ફરીસી ટોળાના મનખા હુદ કરે હે, પણ તારા ચેલા ઉપવાસ નહીં રાખતા. ઈસુએ એનાને કીધું, હું તમુ જાનવાળાને ઉપવાસ કરાવી શકો હે? કેમ કે હું ઓરને જોગ મારા ચેલાને હાથી હે, એટલે હારું વૈયા ઉપવાસ નહીં કરી શકતા, કેમ કે વૈયા ખુશ હે. જેમ એક ઓરને હાથે એના દોસ્તદાર લગ્નની ખુશી મનાવે હે, પણ
વહેયા દાડા આવે જરા ઓર એનાથી સીટી કર દેવા હે એની વખત વહેયા ઉપવાસ કરે. ઈસુએ એક બીજો દાખલો હતો એનાને કીધો, કોઈ મનખ પોતાના નવા કાપડનું થીગડું જૂનું શીશરામાં નહીં લગાડતો, ને તે ધોવા થકી વેયું નવું થીગડું ભેગું થઈ જાય અને જૂના શીશરાને વધાર ફાડ નાખે, અને વેયું જૂનામાં મેળ હોતો નહીં ખાય. અને નવા દરાકના રસને જૂની ચામડાની થેલીમાં કોઈ નહીં રાખતો. અગર દરાકનો નવો રસ ચામડાની જૂની થેલીમાં મેલહે, તે દરાકનો રસ ઉભરાઈને થેલી ફાડ દડહે, અને દરાકનો રસ અને ચામડાની થેલી બે એ નાશ થઈ જાય. પણ નવો દરાકનો રસ નવી ચામડાની થેલીમાં ભરવો જુગે. કોઈ મનક જૂનો દરાકનો રસ પીને નવો નહીં ચાહતો, કેમ કે વેયું કે હે કે જૂનો અસલ હે.